મિત્રો, સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલ। હિન્દુની જમીન મુસ્લિમને ટ્રાન્સફર કરતી ઓફિસર પકડાઈ આસામમાં। જી હા મિત્રો, આસામના મુખ્ય પ્રધાન સ્પેશિયલ વિજિલન્સ સેલે 2019ના બેન્ચના આસામ સિવિલ સર્વિસ અધિકારી નુપુર બોરાના ઘરેથી 92 લાખ રૂપિયાથી વધુ રોકડ અને સોના દાગીના જપ્ત કર્યાનું હોવાનું જાણવા હતું। જી હા મિત્રો, આ સંદર્ભે મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા શર્માએ જણાવ્યું હતું કે આસામના લઘુમતી પ્રભુત્વ ધરાવતા રેવન્યુ સર્કલ ઘણા ભ્રષ્ટાચાર થઈ રહ્યા હતા। જી હા મિત્રો, હિન્દુઓની જમીન મુસ્લિમને ટ્રાન્સફર કરવા પર પ્રતિબંધ હોવા છતાં પણ અધિકારીએ કથિત રીતે પૈસા લઈને જમીન ટ્રાન્સફર કરતી હોવાથી સરકારની નજરમાં આવી હતી। અમે 6 મહિના સુધી તેની દિનચર્યાનું નિરીક્ષણ કરી રહ્યા છીએ। તે બારપેટા સર્કલ ઓફિસ હતી, ત્યારે બદલામાં પૈસા લઈને હિન્દુઓની જમીન મુસ્લિમના નામે ટ્રાન્સફર કરી રહી હતી અને એના કારણે અમે હવે તેની સામે કડક કાર્યવાહી કરી રહ્યા છીએ। જી હા મિત્રો, સોમવારે વિજિલન્સ સેલે 36 વર્ષીય નુપુર બોરા સાથે જોડાયેલા 4 સ્થળોથી એક સાથે દરોડો પાડ્યા હતા, જેમાં ગુવાહાટી તેમનું નિવાસસ્થાન અને બારપેટામાં તેમણે ભાડે રાખેલા ઘરોનો સમાવેશ છે। ગુવાહાટીમાં નિવાસસ્થાને અને બારપેટા ઘરોમાંથી સોના દાગીના 92,50,400 રૂપિયા રોકડ મળી આવ્યા હતા અને નુપુર બોરાને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે। તો મિત્રો, ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો। ધન્યવાદ। જય હિન્દ।